નમસ્કાર દોસ્તો, બાપુજીને શેર બજારની ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. શું રહ્યું કાલે? ફ્લેટ એટ ધ વોલ? તમને બધાને એવું લાગતું હશે કે આવા કેવા લેવલ્સ હશે કે ત્યાં જ ફ્લેટ થયું. તમે જોઈ શકો છો વોટ્સઅપની ચેનલમાં આપણે આપ્યું હતું શું હતા લેવલ્સ 14-8ના રજિસ્ટર 537 ને સપોર્ટ હતો 49,737. ચાલો જોઈએ આપણે બેંક નિફ્ટી કેટલી લેવલ લગાડે છે મેં 49,737 ને 537. આપણા લેવલની આજુ ને બાજુ આખું ક્લોઝિંગ આવ્યો, આખો ફ્લેટ. એને ગમે ત્યાં સાઈડ વે રહી શકતું હતું, પણ ક્યાં એ કે આપણે બાપુજીના લેવલ્સ પ્રમાણે સાઈડ વેઝ રહી. બાપુજીની રિસ્પેક્ટ રાખે એ લોકો, તમે પણ રાખો, શેર કરો, કોમેન્ટ કરો થોડુંક. હા, બાપુજીની યા સપોર્ટ કરો થોડુંક. તમને આવા ખતરનાક લેવલ આપે છે, આ લેવલ બ્રેક થયું જ નથી. આનામાં માન્યું કે એક બે છોટા છોટા સ્ટોપ લોસ હિટ થયા હશે આપણા, પણ આ લેવલ્સમાં બ્રેક આવ્યો નથી. બ્રેક આવ્યો નથી તો આપણે બીજો ટ્રેડે પણ લીધો નથી. નાના નાના સ્ટોપ લોસ લઈ અને આપણે બંધ કર્યું હશે. ફિન નિફ્ટીના લેવલ જોયેલી ડેલીના શું હતું તેના પર બેંક નિફ્ટી જેમ જ કાકા બાપાના દીકરા આખું સાઈડ વે આપણા લેવલની આજુમાં જ. નિફ્ટી જોઈ લી, નિફ્ટી સારું હતું બેંક નિફ્ટી કરતા. શું કર્યું એને? નીચે આવી આપણા લેવલ 24,116નો સપોર્ટ લીધો અને ઉપર જવાની કોશિશ કરી. ઉપર વીકલી લેવલ 24,206ની થોડીક પહેલે હાઈ છે આનો કેટલો 24,194. એની 12 પોઈન્ટ પહેલે જ રેઝિસ્ટન્સ લઈ લીધો અને રેઝિસ્ટન્સથી પાછી આપણા લેવલ કને સપોર્ટ લેવા આવી. નિફ્ટી કમ્પેરમાં ટ્રેડિંગ માટે સારું હતું આવેની પ્રમાણે. ચાલો સનસેક્સ પર જોઈ લી. સનસેક્સ વાહ, બધા કરતા સનસેક્સ ટ્રેડિંગ કરવા જેવું હતું. સનસેક્સ ઓપન થઈ અને ડેલી લેવલનું રેઝિસ્ટન્સ લઈ સનસેક્સ ઉપર ગયું, નીચે પછી રિટેસ્ટ કરવાયું. રિટેસ્ટ ખૂબ જ અતિશય જરૂરી છે. રિટેસ્ટ કરે તે પછી જ ટ્રેડ લેવો એ સેફેસ્ટ ટ્રેડ કહેવાય. અહીંયા રિટેસ્ટમાં ડિપ્ટો એને 78,974નું પ્રોપર રિટેસ્ટ કરી અને પછી ઠેઠ ઉપર ગયું. 78,994થી એને હાઈ માર્યું છે 79,228. વાહ વાહ વાહ, આ છે લેવલ્સ બાપુજીના. આ છે લેવલ્સ કે ના બાપુજીના, જીના જીના. યસ. હવે આવનારા દિવસોમાં શું પ્લાન હોઈ શકે છે આપણે? સનસેક્સને જોઈએ તો સનસેક્સ નેગેટિવ નથી થયો હજુ સુધી. જેમ કે વીકલી સપોર્ટ્સની ઉપર ટ્રેડિંગ કરે છે તો આપણે એને નેગેટિવ ન કહી શકાય. બેંક નિફ્ટીની વાત કરીએ તો એ સ્લાઇટલી નેગેટિવ થઈ શકે છે. આ લેવલ્સની આજુબાજુ હજી રહીને થોડોક સમય બનાવ્યો તો અહીંયાથી રિકવર પણ થઈ શકે છે. પણ જોઈએ આપણે શું કરે છે કાલનું માર્કેટ. નિફ્ટી પર એટલું નેગેટિવ નથી લાગતું કેમ કે તે અત્યારે વીકલી સપોર્ટની આજુબાજુ જ છે, તેથી એને પણ અતિશય નેગેટિવ ન કહી શકીએ આપણે. ફિર નિફ્ટી ઇટ્સ લુક લાઈક અ વીક, ઘણી વીક થઈ ગઈ છે. ઈ પર બેંક નિફ્ટીની જેમ અહીંયા વધુ સમય બનાવે તો આવો યુસેપ રિકવરી કરી શકે છે. આવનારા સમયમાં માર્કેટ ક્યાં ખુલે, આપણા લેવલ્સ ક્યાં નીકળે તે ઉપરથી જ કહી શકીશ કે માર્કેટ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. તેથી શાંત રહો, સલામત રહો, નાના સ્ટોપ લોસ લઈ અને મોટા મોટા ટાર્ગેટ લેતા રહો. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. થેન્ક યુ.